ચાલો મિત્રો, હવે વિદ્યુત રસાયણની અંદર ગઈકાલના વિડીયોમાં આપણે એવું જોયું કે એકાદ આપણે E0 સેલની ગણતરી કરેલી. લાસ્ટમાં એક દાખલો ગણેલો જેમાં આપણે E0 સેલની ગણતરી કરેલી. હવે E0 સેલની ગણતરીવાળા દાખલા જે ખરા તે આપણી ચોપડીની અંદર બી છે, અને તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય તો તેની અંદરથી બી તમે ગણતા રહેજો. અને ઓકે, હવે જરાક આગળ આપણે જઈએ તો કે ભાઈ નન્સ ઇક્વેશન સમીકરણ છે, એ સમીકરણ આપણે હાફ સેલને એટલે કે અર્ધકોષને લાગુ પાડીએ. અર્ધકોષને લાગુ પાડતા મતલબ કે અર્ધકોષને આપણે નન્સ ઇક્વેશન લાગુ પાડવું હોય તો કેવી રીતના પાડી શકીએ? તો અગત્યની વાત કે અર્ધકોષ એટલે ધારો કે મેં સીયુનો અર્ધકોષ લઈ લઉં તો સીયુનું રિડક્શન થાય તો મારે લખવું પડે CU2 પ્લસથી CU. આના માટે નન્સ ઇક્વેશન લાગુ પાડવું હોય તો નન્સ ઇક્વેશન શું આવે તો કે E સેલ બરાબર E0 સેલ બરાબર ત્યાંથી 0.059 ડિવાઇડ બાય n log 10 બેઝ આપણે લખીએ ન લખીએ ચાલે, ક્યુ લખીએ, અથવા આપણે સાબિત કર્યું તે પ્રમાણે કદાચ તમને યાદ હોય તો એનોડની સાંદ્રતા ઉપર એનોડ આવે, એનોડની સાંદ્રતા ડિવાઇડ બાય શું આવે તો કે કેથોડની સાંદ્રતા. આવું કંઈ આની જગ્યાએ તમે ક્યુ બી લખી શકો. ચાલો, તો આ સમીકરણ છે તમારું નન્સ સમીકરણ. હવે એ નન્સ સમીકરણ કોઈ અર્ધકોષ માટે લાગુ પાડવાનું હોય તો આ લખેલું સેલ. હવે સેલ એટલે આખો કોષ કહેવાય, અને આ જે મેં લખું એ શું કહેવાય તો કે અર્ધકોષ કહેવાય. તો અર્ધકોષ હોય તો આખો સેલ નહીં લખાય, ત્યારે મારે શું કે સેલ શબ્દ નહીં વપરાય, ત્યારે મારે જે થયેલું હોય તે જ લખવું પડે. જેમ કે રિડક્શન થયેલું છે, ધાતુ આયનમાંથી ધાતુ બની એટલે રિડક્શન કર્યું તો E0 CU2 પ્લસ 3CU માઇનસ 0.059 બરાબર ધ્યાનથી જોજો ડિવાઇડ બાય n log 10 બેઝ. હવે મેં શું બતાવ્યું છે તો કે આમાં બતાવ્યું છે મેં રિડક્શન. તો રિડક્શન હંમેશા કેથોડ ઉપર થાય, એટલે એકચ્યુઅલી ખરેખર આની રિએક્શન શું આવે તો કે રિએક્શન કંઈક આવી આવે. તમને સમજણ પડતી હોય તો આપણે વારંવાર લખ્યું છે. તો એમ એકચ્યુઅલી જોવા જઈએ તો એનોડ બાય કેથોડ બી લખાય, અથવા નિપજની સાંદ્રતા ડિવાઇડ બાય પ્રક્રિયકની સાંદ્રતા બી લખાય. આવું બી આપણે કીધેલું છે. અને ક્યુ એટલે તમને ખબર છે, મેં કદાચ ક્યુ આવો ઉલ્લેખ બી કરેલો, જો તમને યાદ હોય તો મેં આવો ઉલ્લેખ બી કરેલો છે, તમે નોટ ડાઉન બી કરેલું છે. એની સાંદ્રતા રેઝ ટુ a અને બીની સાંદ્રતા રેઝ ટુ b. તો આ નિપજની સાંદ્રતા ડિવાઇડ બાય પ્રક્રિયકની થઈ ગઈ. એટલે શું થાય તો કે આ બી તમે લખી શકો, આ પણ લખી શકો, ક્યુ બી લખી શકો, આ બી લખી શકો, જે લખવું હોય તે લખાય. પણ હવે મારે શું લખવું છે તો કે મારી પાસે અર્ધકોષ છે, તો અર્ધકોષ આટલો જ છે. તો અર્ધકોષમાં નિપજ આવી આ થઈ ગઈ, એટલે નિપજ થઈ ગઈ તો મેં લખું CUની સાંદ્રતા ડિવાઇડ બાય CU2 પ્લસની સાંદ્રતા. આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન નહીં આવે. કોઈ પણ સોલિડ ફોર્મમાં ધાતુ હોય તો એની સાંદ્રતા હંમેશા 1 લેવાય. એટલે આની સાંદ્રતા હંમેશા કેટલી લેવાય? 1 મોલાર લેવાય. એટલે હું અહીંયા શું લખી દેમ તો કે તો આ સમીકરણ જે ખરું ને તે આવું થશે. E સેલ નહીં લખાય, પાછું ભૂલ નહીં થઈ ગઈ. CU2 પ્લસ 3CU ઇઝ ઇક્વલ ટુ E0 CU2 પ્લસ 3CU માઇનસ 0.059 ડિવાઇડ બાય n log બેઝ 10 અને 1 અપોન શું થઈ જાય CU2 પ્લસની સાંદ્રતા. આ CUના રિડક્શન માટેનું નન સમીકરણ કહેવાય. એટલે અર્ધકોષ છે, આખો કોષ નથી. અર્ધકોષમાં બી વળી પાછું શું થતું છે રિડક્શન, એટલે નિપજ આ ગણાય, પ્રક્રિયક આ ગણાય. તો નિપજની સાંદ્રતા ડિવાઇડ બાય પ્રક્રિયકની. અને કોઈ પણ ધાતુની સાંદ્રતા હંમેશા 1 મોલ લેવાય, એટલે 1 અપોન CU2 પ્લસ જ આવે. તો આ રીતના તમે કોઈ પણ અર્ધકોષ માટે નન સમીકરણ જે ખરું તે તમે લાગુ પાડી શકો અને લખી શકો. આ બહુ અગત્યનું. હવે ધારો કે મારી પાસે મને કોઈ એવું કે ધ્યાન આપજો કે ભાઈ જરા ક્લેરિફિકેશન વધારે આવે એટલા માટે હું આ ચર્ચા કરતો છું, થોડુંક આપણને સમજણ વધારે પડે કે ભાઈ નન્સ ઇક્વેશન એટલે કે નન સમીકરણ અર્ધકોષને લાગુ પાડીએ. ધારો કે મારી પાસે એવું છે કે E0 સેલ E0 CU2 પ્લસ 3CU બરાબર 0.34 વોટ આવું છે. અને મને સમીકરણ આના ઉપરથી હું સમીકરણ બનાવું એટલે કે કેથોડની પ્રક્રિયા બનશે
તો કે ભાઈ કેથોડની પ્રક્રિયા શું બને તો કે Cu2 પ્લસ ટ્વાઇસ ઇલેક્ટ્રોન કન્વર્ટિંગ ટુ Cu આવું બન્યું. અને જો એ કેથોડમાં જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા તમને આટલી આપેલી હોય, Cu2 ની સાંદ્રતા તમને આપેલી, Cu ની સાંદ્રતા તો 1 મોલ જ થાય, એ તો મેં તમને કહી દીધું, અહીંયા આગળ પણ કહી દીધું 1 મોલ જ થાય, એટલે એમાં તો ચિંતા કરવા જેવું કાંઈ. પણ Cu2 ની સાંદ્રતા આપેલી છે અને અર્ધકોષ માટે ઈ સેલ કે E0 સેલ તમારે શોધવું છે. તો આ સમીકરણ માટે જોજો કે ઈ સેલ શોધવું છે, ધારો કે હું શોધવું છે કે Cu2 CCU બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આને આની વચ્ચે ફરક શું તો કે આ સ્ટાન્ડર્ડ સેલ કહેવાય, એટલે કે પ્રમાણિત અર્ધકોષ કહેવાય, આ બિન પ્રમાણિત અર્ધકોષ કહેવાય. અને નન્સ ઇક્વેશન હંમેશા બિન પ્રમાણિત અર્ધકોષ કે કોષને લાગુ પાડી શકાય. એટલે હું લખવાનો તો ધ્યાનથી જોજો કે Cu2 ઓબ્લિક Cu બરાબર E0 Cu2 CCU માઇનસ 0.059 ડિવાઇડ બાય n log 10 બેઝ. હવે હું લખીશ ને તો એનોડની સાંદ્રતા એટલે Cu ની સાંદ્રતા ડિવાઇડ બાય Cu2 ની સાંદ્રતા. બરાબર. હવે બરાબર ધ્યાનથી સાંભળજો, આ લખ્યું મેં. હવે મને ખબર છે આની સાંદ્રતા તો 1, પણ આની તમને આપેલી છે 0.01. તો હવે શું થશે તો કે Cu2 ઓબ્લિક Cu બરાબર અહીંયા મેં લખવાનો 0.34. ક્યાંથી લાવ્યું? સ્ટાન્ડર્ડ સેલ તો તમને અર્ધકોષનો પોટેન્શિયલ તો તમને આપેલો છે, માઇનસ 0.059 ડિવાઇડ બાય મેં લખવાનો 2. કેમ તો કે આ રિએક્શનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 2. પછી મેં લખવાનો log 10 બેઝ 10 છે, ન લખો તો પણ ચાલે, પણ લખો તો વધારે ચાલે. 1/Cu2 Cu2 એટલે 0.01. બરાબર. હવે તમે આનું ક્લેરિફિકેશન કરો તો તમને ખબર પડે 1 આનું બી તમે આવું કરી નાખો 1/10 તો 100 તો ઉપર ચાલ્યા જાય, એટલે શું થઈ જાય તો કે 100 થઈ જાય. આ તો ખાલી સમજણ પૂરતું, તમને એટલું મેથ્સ વાળા એટલે તમને ખબર જ હોય. 0.34 માઇનસ 0.059 ડિવાઇડ બાય 2 log, ધ્યાન આપજો 10. અને પછી શું થશે તો કે 100. આ 10 તો નીચે બેઝ છે કે અહીંયા થશે 100. હવે 100 ને હું શું લખું તો કે 100 ને હું 10^10 લખી શકું. હવે 10^10 લખું તો યાદ રાખો કે log અહીંયા 10 હોય અને અહીંયા બી 10 હોય ને ઉપર જે બી ઘાત હોય તો આ 10 ને આ 10 કેન્સલ કરી મૂકવાના સીધા જ. એટલે આ ને આ કેન્સલ થઈ જાય, આ બગડો જે ખરો તે આગળ આવી જાય. એટલે શું થઈ જાય તો કે 0.34 માઇનસ 0.059 ડિવાઇડ બાય 2 અને અહીંયા થઈ જશે ઇન્ટુ 2. સમજો પડે કે મેં શું કહ્યું છે તો કે 10 કેન્સલ, બગડ બે આગળ આવીએ, કેન્સલ થઈ, આટલું કેન્સલ જ થઈ જાય, કીધું બગડો આગળ આવી ગયો. હવે તો કે આ કેન્સલ કરી નાખો અને જે કંઈ ઘટાડો વધારો થાય માઇનસ વેલ્યુ મને નથી ખબર, પણ અહીંયા તમારી જે વેલ્યુ આવે તે તમારે લખી દેવાની. તો આ તમારું કેલ્ક્યુલેશન થઈ ગયું. ધારો કે તમને આવી રીતના કોઈ વસ્તુ આપેલી છે અને એમ કીધું આપણને કે આ હોતો એને શું કહેવાય બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ શોધો, તો તમે એને શોધી શકો. કેવી રીતના બધું પણ તમને એની અંદર Cu2 ની સાંદ્રતા આપેલી હોવી જોઈએ, તો તમે આ રીતના ગણતરી કરી શકો. એટલે અર્ધકોષ માટે પણ તમે ગણતરી કરી શકો અને તમે વેલ્યુ મેળવી શકો. ઓકે, હજુ અર્ધકોષની વાત કરીએ તો જરાક વધારે હું તમને ડીપમાં જાઉં તો તમને અર્ધકોષની વાત કરીએ તો કે ભાઈ તમારી પાસે છે માનો કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનો E0 ધ્યાન આપજો, E0 રિડક્શન પોટેન્શિયલ જે ખરો તે H+/2 આ તમારો તો કે 0.01 થાય. પણ તમને આપ્યું છે E અને એમ લખ્યું હોય કે એને શું કહેવાય H2O/H2, આ તમને આપ્યું છે આવું લખેલું હોય અને આ તો તમે ગેસ લખવાના, એટલે એનું પ્રેશર કેટલું હોય તો કે 1 બાર. આ લખો H2O માં 2 આયન હશે, H+ અને શું હશે તો કે H-. આ 2 આયન હશે. તો H+ ની સાંદ્રતા તમને અંદર આપેલી નહીં મળે, એટલે તમે આની વેલ્યુ 0 લખી શકો નહીં.
તો રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ હાઇડ્રોજનની કેટલી આવે? 0 જ આવે. પણ આમાં પાણી છે, પાણીમાં H+ ની સાંદ્રતા કેટલી હશે તે આપણને ખબર હોતી નથી, એટલે આપણે કંઈ ડાયરેક્ટ એની વેલ્યુ 0 લખી શકીએ નહીં. હવે આના માટે જો ધારો કે મેં હું લખું તો કે EH+ હાફ H2 બરાબર E0 H+ હાફ H2 માઇનસ 0.059 ડિવાઈડ બાય હું લખું તો કે n, પછી હું લખું તો કે log 10 બેઝ, હું લખું 10 બેઝ. હવે હું લખું તો કે હારું H+ પ્લસ ઇલેક્ટ્રોન કન્વર્ટ ઇન્ટુ શું આવે તો કે હાફ H2 આવે. આ રિએક્શન થઈ ગઈ તમારી આના માટેની. તો રિડક્શનની રિએક્શન એટલે H+ કન્વર્ટ ઇન્ટુ H2, તો આ રિએક્શન થઈ ગઈ. તો રિએક્શન થઈ ગઈ તો આ નિપજ કહેવાય. નિપજ કહેવાય એટલે મારે લખવાનું H2 ની સાંદ્રતા રેઝ ટુ હાફ ડિવાઈડ બાય H+ ની સાંદ્રતા. તમને જો આઈડિયા આવતો. પણ હવે H2 ની સાંદ્રતા તો 1 બાર છે, એટલે પ્રેશરમાં તમે બતાવી શકો તો તમે લખો H+ ઓબ્લિક હું લખવાના હાફ H2 બરાબર E0. તો આની વેલ્યુ ડાયરેક્ટ જ તમે 0 લખવાના, કેમ કે સ્ટાન્ડર્ડ સેલની વેલ્યુ તો 0 આવે. માઇનસ 0.059 ડિવાઈડ બાય 1 લખી દે. log હું લખું તો કે 10 બેઝ. હવે H2 એટલે કે H2 ની સાંદ્રતા કેટલી? 1 બાર. કોઈ પણ એટલે કે 1 ની ઘાત કેટલી થવાની? હાફ ડિવાઈડ બાય H+. તો કે હારું H+ ની સાંદ્રતા જે ખરી તે તો મને નહીં ખબર, ધ્યાન આપજો, નહીં ખબર. હવે કોઈ બી એકડે એકનો ગમે તેટલો ઘાત હોય તો જવાબ તો એક જ થવાનો. એટલે આ વેલ્યુ જે ખરી ઇક્વલ ટુ તમે શું લખી શકો તો કે H+ ની સાંદ્રતા આવું લખી શકો. હવે આપણે તમને જાણતા હોય તો 298 કેલ્વિન તાપમાને પાણીમાં રહેલા H+ અને OH- ની સાંદ્રતા જો જાણતા હોય તો આપણે આવું લખતા H+ બરાબર 1 × 10⁻⁷ અથવા ખાલી 10⁻⁷ -7 લખો તો બી ચાલે. OH- ની સાંદ્રતા બી એટલી જ આવતી, યાદ હોય તો 10⁻⁷. એટલે જ આપણે pOH ની ને pH ની વેલ્યુ જે ખરી તે કેટલી બતાવે સંખ્યા રેખા પર 14 બતાવી. તો H+ ની સાંદ્રતા પાણીમાં રહેલા H+ ની સાંદ્રતા જો 10⁻⁷ હોય તો મેં અહીંયા એપ્લાય કરું, ધ્યાન આપજો. તો આ તમને ખબર છે એટલે મેં લખી દીધું છે, તમે જાણતા છો. H+ ની જગ્યાએ આપણે H3O+ બી લખતા. હું લખીએ H+ ઓબ્લિક હું લખીએ હાફ H2 બરાબર 0 તો નીકળી ગયો માઇનસ 0.059 નીચે તો એકડ એક છે એટલે ચાલે. log શું આવવાનું તો કે 10 બેઝ. હવે 1 H+ ની સાંદ્રતા કેટલી આવવાની? -7. હવે શું થશે તો કે હવે અહીંયાથી જોજો H+ હાફ શું થવાનું H2 બરાબર શું થવાનું તો કે -0.059. પછી આ ઉપર જાય તો શું થાય તો કે log 10 બેઝ 10⁻⁷. મેં કીધેલું અહીંયા બેઝ બી 10 હોય ને આ બી 10 હોય, નીકળી જાય એટલે 7 આગળ આવી જાય. તો -0.059 ઇન્ટુ કેટલા આવી જાય? જે જવાબ આવે તે તમારો જવાબ થઈ જાય. તો તમે એવું ન વિચારો કે તમને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ આપેલો એટલે એની વેલ્યુ 0 જ હોય. ના, એ 0 ત્યારે હોય જ્યારે એના ઉપર 0 મૂકેલો હોય. એટલે કે એ પ્રમાણિત અર્ધકોષ હોય તો જ એની વેલ્યુ 0. કોઈ પણ એક વસ્તુ બદલાય, જેમ કે આ બદલાય. હવે સ્ટાન્ડર્ડ સાઇડમાં આપણે પ્રમાણિત અવસ્થા માટે શું કીધેલું યાદ હોય તો સાંદ્રતા કેટલી હોવી જોઈએ? સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલ. દબાણ કેટલું હોવું જોઈએ? દબાણ કેટલું? 1 atm બરાબર. પછી તાપમાન કેટલું હોવું જોઈએ? 298 કેલ્વિન બરાબર. તો આ તમારી પ્રમાણિત અવસ્થા છે. હવે આમાં સાંદ્રતા 1 મોલ જે ખરી એ H2O ની બાજુમાં આપેલી નહીં મળે તમને, એટલે H2O માં H+ ની સાંદ્રતા કેટલી હોય તે આપણને ખબર નહીં, એટલે એ બિન પ્રમાણિત થઈ ગઈ. જો તમને H2O ની સાંદ્રતા H+ ની સાંદ્રતા અહીંયા 1 મોલ આપી દીધેલી હોત તો તમારું એ સ્ટાન્ડર્ડ સેલ થઈ જશે, એટલે કે પ્રમાણિત અર્ધકોષ થઈ જશે. પણ એ પ્રમાણિત નથી. કોઈ બી એક આ અવસ્થા બદલાય એટલે એ બિન પ્રમાણિત થઈ જાય. આ જો જળવાઈ રહી તો એ પ્રમાણિત ગણાય, આટલું જો હોય તો એ પ્રમાણિત ગણવામાં આવે. પ્રેશર બી બરાબર છે 1 atm, તમે અહીંયા 1 atm બી લખી શકો, atm લખો તો 1 atm. તાપમાન બી બરાબર છે, પણ સાંદ્રતા H2O માં H+ ની સાંદ્રતા આપણને ખબર નથી, એટલે પછી એને બી પ્રમાણિત ગણી શકાય. આને પ્રમાણિત ગણી શકાય, આવું લખેલું હોય, પણ આને ગણી શકાય. તો આવું બી લખેલું હોય તો આપણને ખબર પડી જાય કે કેવી રીતના આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ.